ચાલુ જ નથી. તો મિત્રો જો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. આ તો ફેરે ઘરમાં પાણી ભરાઈ ગયું જોઈ ગયો. અને આપણે આજ તો પકોડીના સામાનની તૈયારી કરી હતી. બધો સામાન કમ્પ્લીટ કરી દીધો અને પછી લઈને ના જાય. આ બધું બનાવેલું પડી રહ્યું. આજ તો માલ બગડ્યો જે થાય સાચું. આગાહી હતી પણ બધું નહીં આવે પણ આવી ગયો. ખતરનાક વરસાદ આવ્યો. જો પાણી ભરાઈ ગયું બધું ઘરમાં. તો મિત્રો જો કોરે મોરે પાણી ભરાઈ ગયું અને અપુજી તમારામાં નાવું જ જતા રહો. ખરેખર ચાલુ વરસાદમાં અને આવા ભરેલા પાણીની અંદર શૂટિંગ કર્યું આજનું. ખતરનાક શૂટિંગ કર્યું. હા, મજબૂત. તો મિત્રો અમારે તો ઘરમાં પાણી ભરાઈ ગયું જોઈ લ્યો. અને અપુજી લે હળો આબુ પકડીને લારીએ આવીએ કોરો દાડો નીકળે એટલે આવીએ આવીએ આવો તા. તો મિત્રો પાણી ભરાઈ ગયું. વરસાદ જોરદાર આવ્યો. 3:30 વાગ્યાનો ચાલુ હતો. 5 વાગ્યા. આ તો પકડીને લારીએ જઈએ. જોઈએ કેટલી ઘડી વરસાદ આવે મળી. તો જય માતાજી મિત્રો. વ્લોગની શરૂઆત બીજા દિવસથી થાય છે અને ઘરથી અમારે મિત્ર આવ્યા છે. તમે ઓળખતા જ હશો. ઇન્સ્ટામાં બહુ મોટું નામ છે અને કાલે જ 2 મિલિયન છે ને વિડીયો. 2 મિલિયન એમનો વિડીયો છે ઇન્સ્ટામાં. તો એવી રામાપીને દયા એમના ઉપર છે ને આજે મારી લારીએ પકોડી ખાવા માટે આવ્યા છે. તો ભાઈ બંધો જય માતાજી જય રામાભાઈ. તો આપણે તો આજે આવી જાય લાલબાના પકોડી ખાવા. લાલબાને એકાન ભાઈ બંધો સપોર્ટ કરતા રહેજો ને. તમે પકોડી ખાવા આવજો. શું કેવું લાલબા? સાચી વાત છે? હા કેવી લાગી ભાઈબંધ પકોડી? પકોડી છે. તમે ના ખાધી તો આવી જાઓ ફટાફટ. બાકી હરિભાઈ પાર્લરે. હા. તો મિત્રો આ બીજા પણ મિત્ર આવ્યા તમારું ગામ ભાઈ દેથળીથી આવ્યા એમ ને. તો મિત્રો દરરોજ જેટલા દિવસ આપણે લારી ચાલુ કરીને એ દિવસથી આજની ઘડી સુધી એવું કોઈ દિવસ નહીં બનતું કે 12 દિવસથી બારગામથી કે કોઈ પકોડી ખાવા ના આવ્યું હોય. આ મિત્ર આ જઘારથી આવ્યા, પેલા સિદ્ધપુરથી આવ્યા. તો દરરોજ ને દરરોજ અલગ અલગ ગામથી બધા પકોડીનો ટેસ્ટ કરવા માટે આવે ને પકોડી ખાવા માટે આવે. પણ તમે પણ ના આવો તો આવી જજો મારી પકોડી લારીએ. તો મિત્રો જો રાતના વાગ્યા છે 1:08 છે અને કાધું નહીં. પાર્લરેથી હાલ આવ્યા છે. થોડું ઘણું શૂટ આઉટ લારીએ કર્યું હતું અને ઘેર આવ્યા અને ખાવાનું બાકી છે. શાક ને એવું કંઈ બનાવ્યું નહીં કેમ કે કરવાને ખાઈ લીધું. બનાવ્યું છે પણ મરચું રોટલો ને છે. તો આપણે એક વિચાર કર્યો. દહીં પડ્યું હતું તે કીધું આપણે હે ને હવે રોટલો વંકારી દઈએ. તે રોટલો વંકારવાની તૈયારી કરી. આપણે જેવું તેવું કામ ફાવતું નહીં, પરફેક્ટ જ ફાવે એમ. જો બધી તૈયારી કરી દીધી. બતાવું ડુંગળી, લસણ, દહીં, જીરું અને મરચાં. હાલ તો ઘરમાં બધું રમણ ભમણ પડ્યું હોય ચોફેર જોઈ લો. હાલ તો હોકડ વશ કરી જે તે કહીને હાલ આપણું જીવન ગુજરાન ચાલે છે આટલે એમ. તો હવે આપણે રોટલો વંકારીએ એ પણ તમને બતાવીએ. આપણો રોટલો વંકારેલો તમને કેવો લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રોટલો વંકારો બધી સામગ્રી તૈયાર કરી દઉં પછી મળીએ. તો મિત્રો પહેલાં મેં દીધી તપેલી. આપણી શકલ દેખાશે નહીં. જો હવે અંદર નાખશું તેલ. પેલા પાણી છે બધું બળી જવા દેવું પડશે. તપેલી ગરમ થઈ ગઈ. હવે તેલ રેડી દઈએ. મરચાં કટિંગ કરવાના રહી ગઈ. મરચાં કટિંગ કરી દઈએ. અંદર નાખી દેવો જીરું. હવે નાખશું લસણ. અંદર લીલો મરચો. પછી નાખી દેવો ડુંગળી. જો આ બધી સામગ્રી ચડી જાય કેમેરામાં ચોખાસ મારે છે. કમ્પ્લીટ થઈ જાય એટલે ઘડા આપણે આ રોટલો ભાગીને જ છીએ જોઈ લો. અને મિત્રો આપણે કાયમ માટે ઘેર ગરમ મસાલો બનાવેલો રાખું જ છું હું. જોઈ આપણે સિક્રેટ ગરમ મસાલો એનાથી જ સ્વાદ આવશે. હા આપણે મરચું તૈયાર જ પડ્યું. આ મરચાંમાં આપણે ગરમ મસાલો નાખી દઉં. જો આ ગરમ મસાલો અને મરચું બે મસાલો કમ્પ્લીટ રેડી થઈ ગયો.
અંદર આપણે નાખી દેવું રોટલો જોઈ લો અને હલાવી દો. તો મિત્રો આપણે ગેસ બંધ કરી દીધો. અંદર નાખી દેવું અમૂલનું દહીં જોઈ લો. હવાનો હલાવી દો. તો મિત્રો જો આપણો વંકારેલો રોટલો રેડી થઈ ગયો છે. હલાવી દીધું કમ્પ્લીટ. થોડી વાર રહેવા દઈએ ને પછી ઉતારી દઈએ. તો મિત્રો આપણો રોટલો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. જોઈ લો દેખાવામાં આવો દેખાય. ખાવામાં કેવો લાગે ખબર નહીં. એક નંબર લાગે. આપણે ખાધા ભેગા કેટલા વાગે થયા જુઓ. 20 મિનિટથી બનાવતો વધારે વાર ના થઈ. પણ બ્લોગ પણ નહોતો બન્યો આજ. અમુક ટાઈમે બ્લોગ બને અને અમુક ટાઈમે નહીં બનતો. હવે રોજ આદત પડી ગઈ છે મોડા ખાવાની. વહેલા ખાઈએ તો મોડા ભૂખ લાગે. એટલે કાયમ આટલા વાગે કાઢેલું હોય. હમણાં તો 6-7 દિવસથી ખાવાનું જ ઠેકાણું નહીં પડતું. આમાં વચ્ચે 6-7 દિવસ પછી કન્ટિન્યુ ખાધું અને પછી ખાવાનો કોઈ મેળ જ ના પડ્યો. આ જોડી પાસે આટલા વાગી જાય. ખાઈ લઈએ. આ આપણો રોટલો વંઘારેલો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને મિત્રો જુઓ મારે બધી ઘરમાં સામગ્રી ખીચોખીચ ભરેલી છે. બહારથી શૂટિંગમાં તો જેવું ઘર લાગે છે. અને આપણું ઘર તો ઘણી ખરી જગ્યાએ વખણાઈ ગયું. મૂળ રિયાલિટીમાં મિત્રો આ મારું જ ઘર છે. બહુ વર્ષો કાઢી નાખ્યા. ફેરે આ જ કરે ધડો કર્યો. મેં કહેતા પૃથ્વી ગોળ છે એટલે કોરે મોરે ફરીને ઠેકાણે જ આપવું પડે. ફેર નવા ઘરમાં જતા તો ફરીને પાછું જૂના ઘેર જ આપવું પડે. ફેર વળીને પાછા નવું ઘર તૈયાર થઈ જવા આવ્યું. બીજું ધીમ જો કમ્પ્લીટ થઈ જાય તો બીજના દાડે રહેવા જવું હોય. તકલીફ ખૂબ બેઠી લીધી. પહેલાં બેઠી હતી નાલે બેઠી જ છીએ. જેમ રામા રણજાવાળા રાખે એમ રહેવાનું. તો કહેતો તો પણ ભૂલી ગયો. યાદ નહીં આવતું આપણું આવું ઠેકાણું. ખાવા યાદ આવે હાલ તો. બીજું કોઈ આવતું નહીં. ખાઈ લઈએ પછી બ્લોગનો એન્ડ આપી દઈએ. મળીએ. તો મિત્રો જો આ લોકેશન આ ઘર જોડે આપણી ઘણી જૂની યાદો જોડાયેલી. એસબીના શૂટિંગમાં, અમારા શૂટિંગમાં, અમારું બચપણ પણ આ જ જગ્યાએ નીકળ્યું હોય. એટલે ઘણી બધી યાદો આ લોકેશનમાં જોડાયેલી. પણ એક વાતનું દુઃખ થાય છે કે હવે બા તો જતા રહ્યા જ રહેવા એવાના ઘેર. માટલી કહીએ મીજીથી પણ રહેવા હાથથી જાય એટલે ઊનું હટ થઈ ગયું છે. અને દુઃખ એ વાતનું હોય કે ટૂંક જ સમયની અંદર અમે પણ ત્યાં રહેવા જતા રહેવું અને આ વિડીયો પાડી દેવાની. આ વિડીયો પડે કે ના પડે કોમેન્ટ કરજો. જેમ કે આ વિડીયો અંગાત ઘણી બધી યાદો જોડાયેલી. પાડશું એટલે ઘણું દુઃખ તો લાગશે. પણ બધું પણ ખરું સરખું કરવાનું. જેમ કે તમે ગમે ત્યાં જોઈ છે કે પાણી ભરાઈ રહે એટલે રિનોવેશન થોડું ઘણું માગે છે. બાકી યાદો હોય. આ ઘર હોય કે પેણા રહેતા હોય, જે આગળ તમારું બચપણ ગુજર્યું હોય એ જગ્યાની બહુ યાદો હોય અમુક. તો સરસ મજાનો આપણે રોટલો વંઘાર્યો હતો એ ખાઈ રહ્યો. હજી આ બ્લોગ એડિટિંગ કરશું કેટલો સમય લાગશે કોઈ નક્કી નથી. અને હું કહેતો હતો કોઈક કહેવું પણ ભૂલી જવું. એ કહેતો હતો કે અમે મારા હાથે વિડીયોની અંદર પણ ઘણી ખરી વખત અમે ઘણી વાનગીઓ બનાવી મુએ બાએ અને ટીમવાળાને પણ. તો કોઈ દિવસ વાનગી કોઈક દિવસ ભાગ્યે જ બગડેલી, બાકી કદી બગડતી નહીં. એટલા ભગવાન માતાજીના આશીર્વાદ છે કે કોઈ દાડો વાનગી બગડતી નહીં ને સ્વાદ પણ અનેરો આવી જાય. આ રોટલો હું એમને વંઘાર્યો હાવ પણ તો સ્વાદ મિત્રો બહેતરીન આવે. એમ કોઈ જોયું નહીં કોઈ જગ્યાએ. આપણે સીધે જ વંઘારી નાખે પણ સ્વાદ આવી ગયો એમ. એટલે મતલબ ગમે એ વસ્તુ બનાવીએ તો સ્વાદ મળી જ રહે એ અમને પોતાના ઉપર જ ખાતરી થઈ ગઈ. આટલા ટાઈમથી બનાવીએ પણ ખાતરી યાદ થઈ ગઈ. કેમ કે રોટલો કંપની 150 બનાવે એટલે બધું ચેવો બને ચેવો નહીં બનતો જોઈએ. પણ મસ્ત બન્યો.
તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરજો. એની વાત ઉપરથી આપણે લારી પણ હાલ વન સાઈડ જ ચાલે. 1 નંબર રામાપીરના આશીર્વાદ છે. રામાપી જોડે જે માજ્યું એ આપ્યું જ છે. એક ઘણું એનું કહેવું હોય એ રહ્યું તો, પણ એક આખો બ્લોગ આપણે બનાવી અને કહી દેવું કે રામાપી જોડે શું માજ્યું તું ને શું આલ્યું. એ રણુજામ જ કહી દેવું. બીજ ફરવા જાઉં તાણા જોઈએ આ વખત તો બીજ કઈ રીતના ફરવા જવાનું થાય. બાઇક લાવ્યા તો ઈચ્છા તો બાઇક લઈને છે, પછી બાકી બાબાની મરજી. કેમ કે હું બાઇક લઈને જાયો તો મારા હંગાત બીજા ઘણા વિના માણસો બીજ ફરવા આવે છે, તો એ ના આવીએ કે એટલે એમના લીધે કરીને નહીં જઈએ. તો બાકી મને ઘણી ઈચ્છા છે કે બાઇક લઈને જાઉં. કેમ કે ઘણા વર્ષો થઈ ગયા. પ્લેટિના 9 લાવ્યા ને તાણા બાઇક લઈને ગયા હતા, અને આજ ફેર 9 લાવ્યા છે. એ પ્લેટિના 67 ઓગણતી અને પલ્સરે 67 ઓગણતી. તો મિત્રો મારી વાતોને હેઠશી નહીં, તમને પછી લાગશે તાવડો. પણ ઘણા ખરા ચાહક મિત્રો બહુ સારી કોમેન્ટ કરે તો સારી કોમેન્ટ કરતા રહેજો. આપણે અવનવા બ્લોગ લાવતા રહેવું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રને જય રામાપીર.